हेलो स्टूडेंट्स, ग्रेड 2 में मैथ सब्जेक्ट मैथ में चैप्टर 11 લીટીઓ જ લીટીઓ ચેપ્ટર 11 લીટીઓ જ લીટીઓ। વિદ્યાર્થી મિત્રો, આ ચેપ્ટરની અંદર આપણે લીટીઓ કયા કયા પ્રકારે દોરી શકાય તે શીખવાનું છે અને વળાંકો કેવી રીતે દોરી શકાય તે શીખવાનું છે। લીટીઓ અને વળાંકોની મદદથી જુદા જુદા ચિત્રો પણ બનાવવાના છે, તો એ બધું આપણે આ ચેપ્ટરની અંદર શીખવાનું છે। આજે આપણે પહેલો પોઈન્ટ જોઈએ કે સમજો। અહીંયા તમને ઊભી લીટી, આડી લીટી અને ત્રાસી લીટી આ બાજુ ડાબી બાજુ અને જમણી બાજુ બે બાજુ ત્રાસી લીટી દોરેલી છે। તો તમારે વિદ્યાર્થી મિત્રો અહીં જે ઉદાહરણમાં તમને સમજો બતાવ્યું છે એ પ્રમાણે તમારે સૂચના મુજબ લીટીઓ દોરવાની છે। તો આપણે સૂચનામાં છીએ, સૂચના પ્રમાણે કરો। એમાં પહેલું છે હાથથી દોરો ત્રણ લીટીઓ, એટલે કે ઉપર આપેલી ઊભી, આડી અને ત્રાસી લીટી ત્રણ વાર દોરવાની છે, પણ તમને સૂચનામાં કહ્યું છે એ પ્રમાણે। તો પહેલી સૂચના છે હાથથી દોરો, તો આપણે હાથથી દોરીશું। તો સૌથી પહેલા ઊભી લીટી તો ત્રણ વાર દોરવાની છે, તો 1 2 3। આડી લીટી, તો આડી લીટી પણ ત્રણ લીટીઓ દોરવાની છે, તો અહીંયા દોરીશું 1 2 3। ત્યારબાદ ત્રાસી લીટી, તો 1 2 3 1 2 3। તમને જે રીતે સૂચનામાં કહ્યું છે એ પ્રમાણે અહીંયા આપણને હાથથી દોરો કહ્યું છે, માટે આપણે હાથની મદદથી ઊભી, આડી અને ત્રાસી લીટી દોરી। હવે બીજા નંબરમાં આપણને શું કહ્યું છે? માપપટ્ટીથી દોરો ત્રણ લીટી। માપપટ્ટી એટલે વિદ્યાર્થી મિત્રો સ્કેલ। આ સ્કેલની મદદથી આપણે ત્રણ લીટીઓ જે પ્રમાણે હાથથી દોરી છે એ જ પ્રમાણે માપપટ્ટીથી દોરવાની છે। તો અહીંયા દોરીશું આપણે માપપટ્ટીની મદદથી। તો પહેલા સૌપ્રથમ ઊભી લીટી દોરીશું, તો 1 2 3। ત્યારબાદ કઈ લીટી આવશે? આડી લીટી। તો આડી લીટી પણ આપણે માપપટ્ટીની મદદથી દોરીએ। 1 2 3। ઊભી લીટી, આડી લીટી। હવે માપપટ્ટીની મદદથી આપણે કઈ લીટી દોરવાની છે? ત્રાસી, ડાબી બાજુ અને જમણી બાજુ ત્રાસી લીટીઓ દોરીશું। તો 1 2 3। એક બે ત્રણ। તો આ આપણે માપપટ્ટીની મદદથી દોરી, એટલે કે સ્કેલના મદદથી દોરી। હવે ત્રીજી સૂચના, કંપાસ બોક્સની કિનારીથી ધારથી દોરો ત્રણ લીટીઓ। હવે આપણે શેની મદદથી દોરવાની છે? તો તમારા કંપાસ બોક્સની મદદથી। કંપાસ બોક્સની મદદથી પણ આપણે ઊભી, આડી અને ત્રાસી લીટીઓ ત્રણ દોરવાની છે। તો આપણે દોરીશું કંપાસ બોક્સની મદદથી 1 2 3। આ રીતે તમારી કંપાસ બોક્સ તમારી નોટબુકમાં મૂકવાનું છે। આ રીતે મૂકી અને પછી એની ધાર, આ જે કિનારી છે એનાથી ત્રણ લીટીઓ દોરવાની છે। તો આપણે આ ઊભી લીટી દોરી અને કઈ લીટી દોરવાની છે? આડી લીટી। તો દોરીશું આડી લીટી 1 2 3। ત્યારબાદ દોરવાની છે ત્રાસી લીટી। તો દોરીશું 1 2 3। આ બાજુ પણ ત્રાસી લીટી દોરવાની છે 1 2 3। આ આપણે કંપાસ બોક્સની કિનારે આ ધારની મદદથી ઊભી,
આડી અને ત્રાસી લીટીઓ દોરી. હવે આગળની સૂચના જોઈએ. નોટબુકની કિનારીથી ધારથી દોરો. હવે તમારી નોટબુક જે તમારી લખવાની નોટબુક છે એ નોટબુકની આ કિનારીથી અથવા તો આ કિનારીથી કોઈ પણ કિનારીથી તમે દોરી શકો છો. તો નોટબુકની કિનારીથી આપણે 3 લીટીઓ દોરીશું. તો દોરવાની સ્ટાર્ટ કરીએ. સૌ પહેલા આપણે કઈ લીટી દોરીશું? ઊભી લીટી. 1 2 3. ત્યાર પછી દોરીશું આડી લીટી. તો 1 2 3. ત્યાર પછી દોરવાની છે ત્રાસી લીટી. તો 1 2 3. જે આ બાજુ ત્રાસી લીટી દોરીશું. 1 2 3. તો વિદ્યાર્થી મિત્રો આપણે કઈ લીટી દોરી? તો ઊભી લીટી, આડી લીટી, ત્રાસી લીટી. સૂચના પ્રમાણે કરો. હાથથી દોરો. અહીંયા આપણને હાથથી દોરવાની કહી છે. તો ઊભી લીટી, આડી લીટી અને ત્રાસી લીટીઓ આપણે હાથથી દોરી. હાથની મદદથી દોરી. બીજી સૂચનામાં આપણને કહ્યું છે માપપટ્ટીથી દોરો. તો આપણે આ ઊભી લીટી, આડી લીટી અને જે ત્રાસી લીટીઓ છે એ માપપટ્ટી એટલે કે સ્કેલ ફૂટપટ્ટીની મદદથી દોરી. હવે ત્રીજી સૂચનામાં આપણને કહ્યું છે કંપાસ બોક્સની કિનારીથી ધારથી દોરો. 3 લીટીઓ. તો આ ઊભી લીટી, આડી લીટી અને ત્રાસી લીટી આપણે શેની મદદથી દોરી? કંપાસ બોક્સની મદદથી. અને ચોથી સૂચનામાં આપણને કહ્યું છે નોટબુકની કિનારીથી ધારથી દોરો. તો 3 લીટીઓ. તો આપણે આ નોટબુકની કિનારથી ઊભી લીટી, આડી લીટી અને ત્રાસી લીટી દોરી. હવે આગળની સૂચના જોઈએ. વળાંકો દોરો. વળાંકો એટલે કે કર્વ આકાર હોય એને વળાંક કહેવાય. તો વળાંકો દોરવાના છે. પણ અહીંયા આપણને આપેલી સૂચના જે છે એ પ્રમાણે આપણે વળાંકો દોરવાના છે. તો પહેલી સૂચના છે ગ્લાસ પવાલાની મદદથી. બીજી સૂચના છે વાટકાની મદદથી અને ત્રીજી સૂચના છે બંગડીની મદદથી. તો અહીંયા આપણે વળાંકો દોરવા માટે ગ્લાસ, વાટકો અને બંગડી આ 3 વસ્તુની જરૂર પડશે. સૌથી પહેલા આપણે શેની મદદથી દોરવાના છે? ગ્લાસની મદદથી. તો આપણે સૌથી પહેલા ગ્લાસ લઈશું. ગ્લાસની આ જે કિનાર છે ધાર એની મદદથી આપણે વળાંક દોરવાનો છે. તો અહીંયા તમને જે પિંક કલરનો વળાંક આપેલો છે એ જ રીતે આપણે બાજુમાં બીજા 3 વળાંકો દોરવાના છે. અહીંયા દોરીશું આપણે. આ રીતે તમારે ગ્લાસ મૂકવાનો છે અને વળાંક દોરવાનો છે. 1 2 3. આ રીતે તમારે ગ્લાસની મદદથી 3 વળાંક દોરવાના છે. તમે પણ વિદ્યાર્થી મિત્રો આ રીતે નોટબુક પર ગ્લાસ મૂકીને 3 વળાંક આ રીતે અડધા 3 વળાંક તમારે દોરવાના છે. હવે બીજી સૂચના વાટકાની મદદથી. તો તમારા ઘરમાં રહેલી આવી વાટકી જે હોય છે એના મદદથી આપણે અડધા 3 વળાંક દોરવાના છે. આખો રાઉન્ડ પૂર્ણ કરવાનો નથી. આ રીતે અડધા 3 વળાંકો દોરીશું. તો અહીંયા વાટકાની મદદથી દોરીએ. 1 પછી એની બાજુમાં દોરીશું 2 આ રીતે વાટકાની મદદથી પણ આપણે 3 વળાંકો દોરીશું. ત્યાર પછી છે બંગડીની મદદથી. હવે બંગડીની જે આ બહારની ધાર છે
એની મદદથી કે અંદરની ધારની મદદથી, કોઈ પણ ધારની મદદથી તમે 3 વળાંક દોરી શકો છો. તો આપણે બંગડી મૂકીને અહીંયા જે પ્રમાણે આપેલો છે એ પ્રમાણેનો ડી વાળો કર્વ બનાવીશું. તો અહીંયા દોરીશું 1 2 તો બંગડીની મદદથી પણ આ રીતે તમારે 3 કર્વ બનાવવાના છે, 3 વળાંકો બનાવવાના છે. હવે આગળ અહીંયા તમને જે પ્રકારના વળાંક આપેલા છે એવા જ વળાંક આપણે એની બાજુમાં 3 બીજા દોરવાના છે. તો અહીંયા દોરીશું આ રીતે યુ નો કર્વ છે 1 2 3. ત્યાર પછી ઊંધો યુ છે, તો અહીંયા દોરીશું 1 2 3. અહીંયા સી નો શેપ છે વળાંકમાં, તો આપણે દોરીશું 3 વખત 1 2 3. એના પછી છે ડી વાળો શેપ છે વળાંકમાં, તો એ શેપ આપણે દોરીશું 1 2 3. ત્યાર પછી પાન આકારની ડિઝાઇન છે વળાંકમાં. અહીંયા બે બાજુથી તમે જોઈ શકો છો કે અડધા અડધા વળાંક જોડીને પાન આકાર બનાવેલો છે, તો એ પણ આપણે દોરીશું 1 2 3. ત્યાર પછી ડબલ યુ નો શેપ છે, પણ કેવો છે વળાંક વાળો, તો આપણે પણ આ જ રીતે વળાંક વાળો શેપ દોરીશું 1 2 3. ત્યાર પછી પાન આકારનો શેપ છે અડધો વળાંક વાળો, એ પણ આપણે દોરીશું 1 2 3. હવે આગળ જોઈએ તો અહીંયા સી ના બે કર્વ જોડેલા છે 1 2, એ રીતે એક શેપ બનાવવાનો છે 2 અને 3. એ જ રીતે અહીંયા દ આકારનો શેપ આપેલો છે, એ પણ આપણે દોરીશું 1 2 તો વિદ્યાર્થી મિત્રો, તમારે આપણે જે આ વિડિયોમાં શીખી ગયા કે લીટીઓ ઊભી, આડી અને ત્રાંસી, એ લીટીઓની મદદથી તમે જુદા જુદા મૂળાક્ષર 1 થી 10 ના અંકો અને A થી Z ના મૂળાક્ષરો પણ એ ઊભી, આડી અને ત્રાંસી લીટીની મદદથી બનાવી શકો છો. ત્યારબાદ વળાંકો, તો આ જુદા જુદા જે વળાંકો આપણે દોર્યા છે એની મદદથી આપણે જુદા જુદા ચિત્ર બનાવી શકીએ છીએ. ઓકે, થેન્ક યુ.